સારથી ભાવનગરને સુંદર અને રળિયામણું શહેર બનાવવા ભાવનગર મહાનગરપાલિકાએ નવી પહેલ શરૂ કરી છે, જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટની બોટલમાં ભરી ઇકોબ્રિક્સ બનાવી તેનો વંડર પાર્ક બનાવવામાં ઉપયોગ કરાશે। શહેરની સુંદરતા વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ભાવનગર મહાનગરપાલિકા અને સ્વચ્છતા ही સેવાના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશી દ્વારા ઇકોબ્રિક્સમાંથી ઇન્કમનો નવીનતર પ્રયોગમાં ફક્ત એક મહિનામાં 30,000 થી વધુ ઇકોબ્રિક્સ ભેગી થઈ અને જેમાં એક મહિનામાં 10,000 કિલો પ્લાસ્ટિક એકત્ર કરાયું। ભાવનગરને સુંદર અને રળિયામણું શહેર બનાવવા ભાવનગર મહાનગરપાલિકાએ નવી પહેલ શરૂ કરી છે, જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટને બોટલમાં ભરી ઇકોબ્રિક્સ બનાવી તેનો વંડર પાર્ક બનાવવામાં ઉપયોગ કરશે। શહેરની સુંદરતા વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમજ પ્લાસ્ટિકની બોટલમાં મહેનત કરી ઠૂસીને પ્લાસ્ટિક ભરીને તેની ઇકોબ્રિક્સ બનાવી લાવનારને મહાનગરપાલિકા દ્વારા 3 બોટલ દીઠ 10 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જેમાં શહેરના 13 વોર્ડમાં આવી ઇકોબ્રિક્સ એકત્રિત કરી તેને ટ્રેક્ટરોમાં ભરી કૈલાસ વાટિકા ખાતે લાવી તેમાંથી અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે। એ પ્રકારના અભિયાનથી પ્રદૂષણ પર નિયંત્રણ થઈ શકશે અને ભવિષ્યમાં તેના સારા પરિણામો પણ મળશે। પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરવા ભાવનગર મહાનગરપાલિકાએ ગુજરાત રાજ્યના સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર તેજસ દોશીના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ટુ વંડર બનાવવાની શરૂઆત કરી છે, જેમાં પ્લાસ્ટિક વેસ્ટને વિવિધ પ્રકારની પાણીની 1 લીટરની બોટલોમાં ભરી તેમાંથી ઇકોબ્રિક્સ બનાવવામાં આવી રહી છે। ઇકોબ્રિક બહુ સરસ વસ્તુ છે। આપણે જોઈ રહ્યા છીએ કે ડે ટુ ડે દર વર્ષે હવે પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધવા માંડ્યું છે। 50 માઇક્રોગ્રામથી ઓછી જે પ્લાસ્ટિકની બેગો છે, જેને આપણે જબલા કહીએ છીએ, એનું દૂષણ બહુ જ મોટા પાયે વધી રહ્યું છે કે જે રિસાયકલ થઈ શકતા નથી અને એ જબલા જ્યારે લેન્ડફિલ ઉપર એટલે કે જમીન ઉપર પડે છે તો 300 થી 500 વર્ષ સુધી જમીનમાં ડિઝોલ્વ થતા નથી। એટલે એક એનો એવો વિચાર આવ્યો કે આ જબલા જ્યારે સફાઈ કામદારો કે રેક પિકર્સ બહાર વેચવા જાય છે ભેગા કરીને તો 1 કિલોના એને મેક્સિમમ 3.5 રૂપિયા મળે છે। આ કન્સેપ્ટ સાથે એક નવો આપણે એક પ્રોજેક્ટ કર્યો કે 1 લીટરની પાણીની બોટલની અંદર ડમ્પ કરી એવા કોરા જે જબલા છે એ લગભગ 350 ગ્રામ સમાય, જ્યારે એક બોટલ એવી બનાવવામાં આવે એવી 3 બોટલ બનાવે એટલે 1 કિલો પ્લાસ્ટિક થયું। એ આપણે ભાવનગરમાં લગભગ 13 સેન્ટર ઉભા કર્યા છે, ત્યાં જઈને આપે તો એને 10 રૂપિયા મળે છે। બેઝિક પર્પઝ એ હતો કે જબલાનું પ્રદૂષણ ઓછું કરવું। આ જે વસ્તુ બની એને બ્રિક એટલે કે ઈંટ તરીકે વાપરવામાં આવે છે, જેમાં શાળા કોલેજો અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઇકોબ્રિક્સ એકત્રિત કરી તેનો વંડર પાર્ક બનાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પ્લાસ્ટિકની બોટલોમાં મહેનત કરી ઠૂસીને પ્લાસ્ટિક ભરી તેની ઇકોબ્રિક્સ બનાવી લાવનારને મહાનગરપાલિકા દ્વારા 3 બોટલ દીઠ 10 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો હોંશે ઇકોબ્રિક્સ એકત્રિત કરી શકે છે। મહાનગરપાલિકા દ્વારા 1 લાખથી વધુ ઇકોબ્રિક્સ એકત્રિત કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે, જેમાં આજ સુધીમાં 15,000 થી વધુ ઇકોબ્રિક્સ એકત્રિત કરવામાં આવી છે, જે ઇકોબ્રિક્સનો બોર તળાવ નજીક આવેલ ગૌરી શંકર કૈલાસ વાટિકામાં વંડર પાર્ક બનાવવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકો પોતાના ઘર ઉપયોગમાં નીકળતા પ્લાસ્ટિક વેસ્ટને બોટલમાં ભરી ઇકોબ્રિક્સ બનાવી મહાનગરપાલિકાના આ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે, જેમાં શહેરના 13 વોર્ડમાં આવી ઇકોબ્રિક્સ એકત્રિત કરી તેને ટ્રેક્ટરોમાં ભરી કૈલાસ વાટિકા ખાતે લાવી તેમાંથી અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે। એ પ્રકારના અભિયાનથી પ્રદૂષણ પર નિયંત્રણ થઈ શકશે અને ભવિષ્યમાં તેના સારા પરિણામો પણ મળશે। અગાઉ આવી ઇકોબ્રિક્સનો શહેરના અકવાડા લેકમાં ઉપયોગ કરી ઇકોબ્રિક્સ પાર્ક બનાવવામાં આવ્યો છે।